સુરતમાં વર્ષ 1994થી સતત માનવતાની સેવા કરતી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ આજે સમાજ માટે આશાની કિરણ બની છે। છેલ્લા 30 વર્ષના એકતા ટ્રસ્ટની સમર્પિત ટીમ દ્વારા 50,000થી વધુ બિનવારસુ લોકોના મૃતદેહોની અંતિમ વિધિ તથા દફન વિધિ માનવતાપૂર્વક કરવામાં આવી છે। માત્ર એટલું જ નહીં, સુરત શહેરના રસ્તાઓ પર રખડતા બિનવારસુ અને બીમાર લોકોને એકતા ટ્રસ્ટની ટીમ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચાડવામાં આવે છે। કોરોનાના કઠિન અને ભયજનક સમયમાં પણ એકતા ટ્રસ્ટની 65 સભ્યોની ટીમ જાન જોખમે મૂકીને અવિરત રીતે સેવા કાર્યમાં જોડાયેલી રહી। એકતા ટ્રસ્ટના યુસુફભાઈ બારોટ દ્વારા જણાવવામાં આવ્યું કે માત્ર વર્ષ 2025 દરમિયાન ટ્રસ્ટ દ્વારા 962 બિનવારસુ મૃતકોની અંતિમ વિધિ અને દફન વિધિ સફળતાપૂર્વક કરવામાં આવી। કોઈપણ જ્ઞાત જાત વગર છેલ્લા 30 વર્ષથી આ સંસ્થા નિસ્વાર્થ ભાવથી અવિરત સેવા આપીને પ્રશંસનીય કામગીરી કરી રહી છે। નિસ્વાર્થ સેવા, માનવતા અને સંવેદનાનું જીવન ઉદાહરણ છે એકતા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત। મારું નામ યુસુફ અબ્બાસભાઈ બારડ છે। હું એકતા ટ્રસ્ટી છું। છેલ્લા 25 વર્ષથી હું આ સેવામાં જોડાયો છું। એકતા ટ્રસ્ટ દ્વારા 50,000થી વધુ બિનવારસી લાશોની અંતિમ વિધિ તથા દફન વિધિ આટલા વર્ષો દરમિયાન કરવામાં આવી છે। 1994ની આ સંસ્થા છે। તદુપરાંત ગયા વર્ષે 2025 દરમિયાન એકતા ટ્રસ્ટ દ્વારા 962 બિનવારસી પાર્થિવ મૃતકોની અંતિમ વિધિ કરવા તથા દફન વિધિ કરવામાં આવી હતી। તદુપરાંત સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન બિનવારસી મંદબુદ્ધિ તેમજ બીમાર હાલતમાં રસ્તે રખડતા લોકોને વિવિધ આશ્રમોમાં તેમજ નવી સિવિલ હોસ્પિટલ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવતી સેવા કરવામાં આવે છે એકતા ટ્રસ્ટ દ્વારા। આ સેવાકીય પ્રવૃત્તિની અંદર સુરત શહેરની જનતાનો અમને ખૂબ ખૂબ સાથ સહકાર રહ્યો છે। તે બદલ હું સુરત શહેરની જનતા અને સમગ્ર ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે। થેન્ક યુ વેરી મચ। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।